નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા વ્લોગ. મિત્રો, એ જ સંબંધની ઉંમર ખૂબ લાંબી હોય છે જેમાં એકબીજાને પારખવાને બદલે સમજવામાં આવે છે. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજનો નવો વ્લોગ. મિત્રો, આજે અમે તમારા માટે જે વ્લોગ લઈને આવી ગયા છીએ ને તમને એકદમ મદદરૂપ થશે એવો વ્લોગ છે. એનું કારણ છે મિત્રો કે બાળકોની પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને હવે ચાલુ થઈ છે લેડીઝ લોકોની સમસ્યા. એનું કારણ છે કે આખા વર્ષની પરીક્ષા અત્યારે દરેક લેડીઝ આપશે, કારણ કે બાળકોનું વેકેશન ચાલુ થઈ જાય અને આ લોકોની પરીક્ષા ચાલુ થાય. તો આ પરીક્ષા કઈ છે એ પૂછીએ અમારા હોમ મિનિસ્ટરને. હવે પરીક્ષા એ છે કે 12 મહિનાના મસાલા કરવાના, ઘઉં, અથાણા, વેફર જે બનતું હોય બધાના ઘરમાં રેગ્યુલર એ આખા વર્ષનું કરવાનું આવે. તો ભાઈ, બીજી બધી વસ્તુનું સોલ્યુશન તો તમારી પાસે છે, પણ મસાલા કેવી રીતે બનાવવા, ક્યાં બનાવવા, ક્યાં મરચાં દરવા, કેવી રીતે દરવા, આનું એક અદ્ભુત સરસ મજાનું સોલ્યુશન મારી પાસે છે. એટલે જેટલી બને તેટલી મદદ હું તમને કરવા માગું છું. એનું કારણ છે કે આપણો એક ભારત દેશ છે ને, એક બહુ મોટો દેશ છે અને 29 પ્રકારના રાજ્યો આમાં છે અને દરેકની પોતપોતાની અલગ પહેચાન છે અને દરેકના પોતપોતાના અલગ મરચાં આવે છે. તો આમાં કયા મરચાં આપણને સુટેબલ થાય? આપણે ગુજરાતમાં રહી છીએ, બરોબર છે, તો આપણને કયા મરચાં ખાવા જોઈએ, આપણને કયા મરચાં અનુકૂળ આવે એ આપણે જોવાનું હોય છે. કારણ કે મરચાંની સિઝન ચાલુ થઈ ગઈ છે અને મરચાં બજારમાં આવી ગયા છે. તો કયા મરચાં ખાવાથી એ કેવા હોય, ક્યાં દરાય અને કેવી રીતે દરાય, એ દરેક માહિતી અમે તમને આપશું. તો ચાલો શરૂ કરીએ આજનો નવો બ્લોગ. મરચાં મસાલાનો તો એ રાજા છે અને આની આજ્ઞા વિના બીજા મસાલા છે ને એક ડગલું પણ ન ભરે, અને ભરે ને તો એને પાછું જ પડવું પડે. આવો એનો વન, એનો રૂવાબ જાણે કોઈ નવાબ, અને પાછું બધાયની સાથે એને ભળે. માંદા માટે મોરું ને વાંઢા માટે તીખું, એને તો ન કોઈ આમ કે ન કોઈ ખાસ. આ છે મરચાની લાલાશ. આખે આખું તમને બધું સમજાવી દેવામાં આવશે મિત્રો. તો ચાલો શરૂ કરી દઈ તમને બતાવવાનું અને સમજાવવાનું. આ ક્યાં મરચા છે? આ ઝીણા મિત્રો, આ જે મરચાં છે ને એ એકદમ જેને કહેવાય ને ઝીણા, પાતળા અને તીખા મરચાં આવે. આ છે ગંટુર તેજા. આ ક્યાં છે? મસ્ત લાલ. મિત્રો, આ છે ને, આ મરચાં જે છે ને આ ગંટુર મરચાં છે અને આ તેજા નથી, પણ જે રેગ્યુલર આપણે વઘારમાં વાપરીએ છીએ ને એ મરચાં છે આ, એટલા માટે. અને મિત્રો, તમારી જાણ ખાતર કહી દઉં, મારે એ કહેવાનું કે હિન્દુસ્તાનમાં સૌથી વધારેમાં વધારે ઉત્પાદન કરતું કોઈ રાજ્ય હોય ને તો તે આંધ્રપ્રદેશ છે. આંધ્રપ્રદેશમાં મરચાંનું ઉત્પાદન ખૂબ જ થાય છે. પર્ટિક્યુલર રોજની 4-5 લાખ ગુણીની આવક હોય છે અને અર્લી મોર્નિંગમાં 5 વાગે ત્યાં ગરમી બહુ પડે ને એટલે હરાજી ચાલુ થાય અને સવારના 10 વાગે પૂરી થઈ જાય. આવડું મોટું માર્કેટ છે આંધ્રપ્રદેશનું. હવે મિત્રો, એક આ મરચાં છે, આ પણ આંધ્રપ્રદેશની વસ્તુ છે. આને કહેવાય વંડર મરચાં. આ મીડિયમ તીખા મરચાં થાય અને જે લોકોને ત્યાં મીડિયમ તીખા મરચાં જેને ખાવું હોય ને એ આ ધરાવી શકે છે. 3 વસ્તુ આવી ગઈ. આ વઘારના મરચાં આવી ગયા. એકદમ સ્પાઇસી કરવું હોય તો આ તેજા મરચાં છે, આ ગંટુર છે અને આ વંડર છે. વંડર પટ્ટી કહેવાય આને. હવે મિત્રો, આ વાત થઈ ગઈ આપણે તે તીખા મરચાંની. આવી ગયા આપણે આ. મિત્રો, આ મરચાં તમે જોયા? તમે કહેશો પરાગભાઈ આ મરચાં ક્યાં? મિત્રો, આ મરચાંનું નામ છે ટમેટો. ટમેટો મરચાં એ છે કે આપણે ત્યાં ગુજરાતીને ત્યાં આને ગોળ કેરીમાં વાપરવામાં આવે છે. આખા હિન્દુસ્તાનમાં જો સંભારમાં કોઈ પણ વસ્તુ પડતી હોય ને, લાલ મરચાં પડતા હોય ને, તો એ આ છે. આના વગર સંભાર અધૂરો. અને આને દરાવી પર તમે શકો. આનું મરચું મીડિયમ તીખું થાય અને આની ઝાલ છે ને એકદમ જાડી આવે, જેથી કરીને આને ધરાતા વાર લાગે. આ ક્યાં છે? આમાં બીજ નથી જો. મિત્રો, આ છે સૌરાષ્ટ્રની શાન, જેના માટે ફોરેન વાળા પણ રાહ જોતા હોય અને ગમે ત્યાં ગયા હોય ને પણ આની જે સુગંધ અને આની જે સોડમ આવે ને એ આપણી વસ્તુ છે, ગુજરાતીઓની, ખાસ કરીને કાઠિયાવાડીની. એનું કારણ છે કે આ મરચાંની એક વિશેષતા છે. બીજા બધાય મરચાં છે ને ચપટા આવે, આ રેશમ પટ્ટો મરચું છે, આ ફૂલેલું મરચું આવે. એટલે આ મરચું છે ને કોઈ દિવસ લાલ નહીં થાય તમારે. આ મરચું ઓરેન્જ ટોન ઉપર આવે, આ કેસરી કલરનું થાય અને
મીડિયમ તીખું થાય. પણ આપણે ગુજરાતીઓને અને કાઠિયાવાડીઓને ખાવા માટે સર્વશ્રેષ્ઠ મરચું હોય ને તો એ છે રેશમ પટ્ટો. આ મરચું ખાઈને પછી બીજું એકેય મરચું ભાવે નહીં. અને સૌથી મોટામાં મોટી વાત, આની સુગંધ એટલી બધી સરસ હોય કે આ જ્યાં દરાતું હોય ને ત્યાંથી 1 કિલોમીટર લગીને એની સુગંધ જાય. હવે મિત્રો આ છે ને અત્યારનું હાઇબ્રિડ મરચું છે, જે રેશમ પટ્ટો ઉતારો ઓછો થાય છે એટલે એની જગ્યાએ આ વાવવામાં આવે છે. આ જાતનું નામ છે રેવા. આ રેવા છે અત્યારની જે હાઇબ્રિડ આપણે જે મરચાં આવે છે ને બધા, એનું કારણ છે મિત્રો ખેડૂતનો કોઈ વાંક નથી. દેશી બધાય મરચાંની માવજત કરવી છે ને બહુ અઘરી છે અને એનો ઉતારો બહુ ઓછો આવે છે. એટલે હવે હાઇબ્રિડ બિયારણમાં અત્યારે આ રેવા આવે છે અને બહુ સરસ મરચું થાય છે આનું. મિત્રો આનું મરચું છે ને કંકુ જેવું લાલ થાય છે અને ખાવામાં મીડિયમ તીખું થાય છે. તો અત્યારની આ સરસ મજાની વસ્તુ છે રેવા, બરોબર છે. પછી અત્યારની આ બીજી એક આપણી દેશી વસ્તુ છે, આ છે આનું નામ છે સાનિયા. મિત્રો આ સાનિયા છે ને આ તીખું પણ થાય અને કેસરી કલરનું થાય. આ મરચું તમે દરાવશો ને તો તીખાશ પણ આવશે અને ઓરેન્જ ટેન ઉપર જશે. જે વસ્તુને સૌથી વધારેમાં વધારે હાઇલાઇટ છેલ્લા 5 વર્ષમાં કરવામાં આવી હોય ને તો એ આ વસ્તુ છે. આનું નામ છે કાશ્મીરી મરચાં. મિત્રો હવે ઓરિજિનલ કાશ્મીરી મરચાં તમે જોઈ લો, એકદમ કરકરિયા હોય, કથ્થાઈ કલરનું હોય, ઘાટો કલર હોય એનો, અને મોટામાં મોટી વાત એનું ડીટ્યું છે ને એ લીલું હોય. મિત્રો આનો જે કલરથી થાય ને મરચાંનો, એ કલર કંકુ જેવો લાલ થાય. અને આ આજકાલની વસ્તુ નથી. તમે એમ કહેશો કે પરાગભાઈ કાશ્મીરી મરચાં એટલે કાશ્મીરથી આવે છે, હું કહીશ ના મિત્રો, આ મરચાં કાશ્મીરથી નથી આવતા, આ કર્ણાટકની વસ્તુ છે, કર્ણાટકથી આવે છે. આ મરચાંનું નામ છે ડબી અને બીજું નામ છે આનું હુબલી. અમે વેપારી ભાષામાં આને હુબલી કહીએ છીએ. આ પ્યોર હુબલી વસ્તુ છે સાહેબ. અને આનો કલર જે છે ને એ એકદમ ડાર્ક છે અને ખાવાની ખૂબ મજા આવે છે. આનો ભાવ છે ને અત્યારે ઓછામાં ઓછો 500 રૂપિયા હશે, પણ 500 રૂપિયામાં આ મરચું સારું કહેવાય. આ મેં તમને સાનિયા બતાવ્યું, આનો રેટ 300 રૂપિયાની આસપાસ હશે, બરોબર છે. આ ટમેટો મરચું તો જ્યાં આ રેશમ પટ્ટો ન મળતું હોય ને એ લોકોએ આ લઈ લેવું, આ રેશમ પટ્ટાનું જ કામ આપશે, બરોબર છે. અને ટમેટાનો ભાવ છે અત્યારે 450 રૂપિયા. આ રેશમ પટ્ટો છે એ 500 રૂપિયાથી 450 રૂપિયા ભાવ છે. આ રેવા છે એનો ભાવ છે 300 રૂપિયાની આસપાસ, બરોબર છે. અને આ તેજા મરચી છે એ 250 રૂપિયાની આસપાસ છે. આ પણ 250 250 રૂપિયાની આસપાસની મરચું છે ગંટુર. અને આ વંડર છે એ પણ 250 300ની આસપાસ જ છે. તમે કહેશો પરાગભાઈ આના ડીટીયા ક્યાં? તો આ ડીટીયા કાઢેલું કાશ્મીરી મરચું છે. મિત્રો કાશ્મીરી મરચામાં આ સુવિધા છે કે મરચું કાચું હોય ને ત્યારે એને ઉતારી લેવામાં આવે ઝાડવા ઉપરથી અને એની ડીટીયું તોડી નાખેલું આવે. આ દંડીકટ કહેવાય આને, દંડીકટ કાશ્મીરી મરચું છે. મિત્રો આ મરચું તમે ધરાવો ને એટલે એકદમ છે ને કલર એનો થાય કંકુ જેવો અને ડીટીયાનો ભાગ નીકળી જાય એટલે મરચું પણ એકદમ લાલ થાય. આ બે વસ્તુ મેં તમને કાશ્મીરી મરચામાં બતાવી. અને આ દંડીકટ લ્યો ને આનો 700 રૂપિયાની આસપાસનો ભાવ છે સાહેબ. આ છે ને મરચાંનો રાજા છે. હવે તમે વિશેષતા જોયા નહીં, આ એક જ મરચું એવું છે કે ચારે કોરથી ફૂલેલું હોય એટલે આનું સરસ મજાનું નામ છે ગોલર. સાહેબ જો સૌરાષ્ટ્રવાસી હો તમે અથવા ગુજરાતી હો અને તમને જો ગોલર મરચું મળી જાય ને તો આનાથી વિશેષ કાંઈ ન હોય. અત્યારે આ મરચાંનો ભાવ 700 રૂપિયાની આસપાસ છે. પણ મિત્રો તમે મને પૂછો ને કે ગોલર મરચું પરાગભાઈ દરાવાય તો હું એમ કહીશ 100% દરાવાય. આ મરચું એકદમ મોરું થાય છે, કેસરી કલર ઉપર થાય છે. અને બીજા નંબરમાં કે આ મરચું એકવાર ખાધા પછી બીજા એકેય મરચાંનો તમને સ્વાદ નહીં આવે. હવે મિત્રો કોમ્બિનેશનની વાત કરીએ તો કોમ્બિનેશનમાં જો મિત્રો આ સાનિયા છે, આ સાનિયા મરચું છે ને, આ મરચું ના ગંટુર, માની લો કે તમે મીડિયમ તીખું અને થોડુંક લાલ તમારે ખાવું છે તો આ મરચું ને આ મરચું બે મિક્સ કરી નાખો ને એટલે માની લો કે 3 કિલો આ મરચાં લીધા અને 1 કિલો આ મરચી નાખી અંદર એટલે તમારે તીખાશેમાં પ્રમાણમાં આવી જશે અને લાલે એકદમ થશે. આ નકરું લાલ આ મરચું કોઈ દિવસ લાલ ન થાય, આ ઓરેન્જ ટોન ઉપર થાય એટલે કલરે આવી જશે અને તીખાશે આવી જશે. અને હા તમારે વધારે સ્પાઇસી કરવું છે તો આ જે લોકોના બધા એના પેકેટ આવે છે ને વેરી હોટ, એ બધા આ તેજા મરચાં ધરાવે છે એટલે વેરી હોટ થાય છે. એ લોકો આ ગંટુર ધરાવે અને તેજા ધરાવે. આ જેટલા વધારે નાખે એટલે એટલું વધારે તીખું થાય. બીજા નંબરમાં રેશમ પટ્ટો જો તમે ખાવો હોય તો આ રેશમ પટ્ટો અને ગંટુર પણ મિક્સ કરી શકો છો. અને આ મરચું તો રંગ માટે છે જ. કોઈ પણ મરચાંને તમારે લાલ કલર આપવો હોય તેમાં કાશ્મીરી આ રેશમ પટ્ટો છે
એમાં જો 1 કિલો આ નાખી દો તોય તમારે ઓરેન્જની બદલે રેડ ટોન થઈ જશે, બરોબર છે. અને માની લ્યો કે તમે બહારના ક્યાંકના છો તો આ ગંટૂર મરચી અને કાશ્મીરી મરચાં આને બેને મિક્સ કરી નાખો. મિત્રો આનું જે કોમ્બિનેશન થાય છે ને અફલાતૂન થાય છે, કારણ કે આ તો આખા ઇન્ડિયામાં મળે છે. રેશમ પટ્ટો, કોલર, આ બધી વસ્તુ, સાનિયા, એ બધી અમારી વસ્તુ છે. સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં જ તમને મળશે. પણ મિત્રો આ જે વસ્તુ છે ને આ તમને 12 મહિના ગમે ત્યાં તમને મળી જશે. આ બેનું કોમ્બિનેશન કરી નાખો, 50% ગંટૂર ને 50% કાશ્મીરી. સાહેબ આનો કલર અને આની લાલાશ અને આની તીખાશ એકદમ વન્ડરફુલ મેચિંગ છે, જેને કહેવાય ને પરફેક્ટ કપલ. મિત્રો આશા રાખી છે કે આજની આ મરચાંની જાણકારી તમને સરસ લાગી હશે અને ગમી હશે. હવે મિત્રો તમે એમ કહો છો તમે કહેશો પરાગભાઈ મરચાંની જાણકારી તો તમે આપી દીધી, હવે અમે માર્કેટમાં જાશું અને અમે આ રીતે મરચાં લેશું. એના માટે કહું છું કે અમારા ગઈઢા એમ કહેતા કે મસાલા બનાવવા ને એ એક સાધના છે, અને એ સાધના એ એટલા માટે કે મરચાં, મસાલા, આ બધી વસ્તુ એવી છે કે 12 મહિના આપણે ખાઈએ ને એ આપણા શરીર માટે છે અને આપણી તંદુરસ્તી માટે છે. જેમ દવા રેગ્યુલર બધા ટાઈમે આપણે લઈ છીએ અને દવા લેવામાં જેમ ધ્યાન રાખી છે એમ મસાલા બનાવવામાં પણ એટલું જ ધ્યાન રાખવું પડે. હવે મરચાં આપણે ધરવા કેવી રીતે? તો મિત્રો સૌથી ખાસ તો વાત એ છે કે તમે મરચાં લ્યો ને એના બને ત્યાં સુધી ઉપરના ડીટિયા કાઢી નાખો, અને મરચાં એવા પસંદ કરવા કે જેની લેન્થ મોટી હોય. જોઈ લ્યો આની લેન્થ કેવડી છે, આની દંડી કેવડી છે, એટલે ડીટિયાની ઘાટી ઓછી આવે. બીજા નંબરમાં માની લ્યો કે તમારે કોઈ એવું કાંઈ વસ્તુ અવેલેબલ નથી કે ભાઈ ડીટિયા નીકળી જાય, તો દંડી કટનું પણ ઓપ્શન છે. ડીટિયા કાઢેલા મરચાં તૈયાર આવે છે. તો માની લ્યો કે એ કાંઈ નથી, તો એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ને સરળમાં સરળ વસ્તુ એ છે કે મિત્રો કોઈ પણ મરચું ધરાવો ને તો સૌથી પહેલાં તો કોઈ પણ મરચાં ધરાવો ને કોઈ પણ જાતના મરચાં, એ મરચાં પહેલાં લઈ લ્યો. પછી સૌથી પહેલાં થોડોક ટાઈમ દેજો એને તમે બને ત્યાં સુધી સવારના ભાગે અથવા બપોરના ભાગે મરચાં લેવાના અને તડકાના ટાઈમે જવાનું અને 2 કલાક તડકામાં રાખી દેવાના. 2 કલાક જ કોઈ પણ જાતના મરચાં લ્યો એને 2 કલાક તમે તડકામાં રાખો ને એટલે એકદમ ડ્રાય થઈ જાય, સૂકા થઈ જાય. સૂકા થઈ જાય ને એટલે એનો પાવડર છે ને એકદમ ઝીણો થાય, અને ઝીણો પાવડર જેમ થશે ને એમ તમારા મરચાંમાંથી ડીટિયાનો ભાગ નીકળતો જશે. અને મિત્રો એક બીજી ખાસ વાત તમને કહું, તમે જ્યારે મરચાં દરવા જાશો ને ત્યારે કોઈ પણ મરચાંવાળા ત્યાં એક જ વાર મરચું દરે છે, કારણ કે કાયમી ન જતા એ લોકોને ન ખબર હોય. પણ લેડીઝ લોકો 2 વાર ભલે પૈસા દેવા પડે પણ મરચું હંમેશા 2 વાર ધરાવજો. એનું કારણ કે જેમ તમે 2 વાર ધરાવશો ને મરચું એટલે એકદમ પાલિશ મરચું થશે, ઝીણું મરચું થશે, અને પછી ઘરે આવીને એને ચારી નાખશો ને એટલે એની માથેથી જે ડસ્ટ નીકળશે ને એ બધી ડીટિયાની હશે. એટલે આ ડીટિયા દૂર કરવાનો એક સરળમાં સરળ રસ્તો મેં તમને કીધો. અને પારું, હવે તમને બધી ખબર પડી ગઈ? હા હો, બધે ખ્યાલ આવી ગયો કે મરચાં કેવી રીતે ધરાવવા, ક્યાં ધરાવવા, અને એમાં શું શું વસ્તુનું ધ્યાન રાખવું. હા ચોક્કસ, બરોબર છે. અને મિત્રો હવે આને સ્ટોરેજ કેવી રીતે કરવું અને આને 12 મહિના સુધી સાચવવું કેવી રીતે, હળદર ધાણા જીરું કેવું એટલે કેવા લેવા, એ ફરી ક્યારેક તમને વાત કરીશું, તમારી સાથે ચર્ચા કરીશું. પણ હા, આશા રાખી છીએ કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. અને જો ગમે ને તો વધુ લોકો સુધી તમે આને શેર કરજો, લાઈક કરજો. જાતા પગરવ એટલે પ્રતીક્ષાનું સુમધુર સંગીત. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છીએ કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો. ખાસ નમસ્કાર.